કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 8 ગાડું અને પૈડા વિશે ભણીશું. પ્રકરણ 8 ગાડું અને પૈડા, તેમાં આપણે ભાગ 1 જોઈશું. બાળકો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર જોયું હશે, બરાબર? અને ગાડું અને પૈડા વિશે તમને સમજણ તો છે જ. અહીં તમને કેટલાક પૈડા આપેલા છે. આ દરેક વસ્તુ તમે જોઈ છે. તો આપણે આ પ્રકરણ વિશેની સમજૂતી હવે આપણે આગળ જોઈશું. સમજો અને યાદ રાખો. તેમાં સૌપ્રથમ વર્તુળ. આ વર્તુળ વિશે હવે આપણે માહિતી મેળવીશું. નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં તમને એમ કહેવામાં આવ્યું છે કે નોટબુક પરના, અહીં તમને એક નોટબુકનું પેજ આપેલું છે કે પછી બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. આ વર્તુળ છે તેમાં આ જે બિંદુ છે તેને શું કહેવામાં આવે છે? તો વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો બાળકો, તમને આ વર્તુળ વિશે સમજણ પડી ગઈ હશે. હવે આપણે ત્રિજ્યા વિશે ભણીશું. ત્રિજ્યા જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે ત્રિજ્યા, તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ એટલે આ જે O અંત્ય બિંદુ છે તે આ કેન્દ્ર કહેવામાં આવશે અને બીજું અંત્ય બિંદુ એટલે કે એ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. આ O અને A જે છે તેને શું કહેવામાં આવશે? તો વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવશે. ફરી એકવાર જોઈ લઈએ. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ છે તેને શું કહેવામાં આવશે? વર્તુળની ત્રિજ્યા. બિંદુ O અને A તે વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે આગળ વ્યાસ જોઈશું. તો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આ વર્તુળનું કેન્દ્ર છે O. અહીં તમને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, અહીં વર્તુળના કેન્દ્રમાંથી જે આ પસાર થાય છે તેવા બંને અંત્યબિંદુ એટલે એક A અને B તે વર્તુળ પર હોય તેવા રેખાખંડને શું કહેવામાં આવે છે?
તો વ્યાસ. આને આપણે વ્યાસ કહીશું. ફરી એકવાર આપણે જોઈ લઈએ. વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આ જે તમને વર્તુળ આપેલું છે તેમાં ઓ બિંદુ અને એ અને બી આપેલા છે અને આને શું કહેવામાં આવશે? વ્યાસ કહેવામાં આવશે. હવે આપણે આગળ બીજી સમજૂતી મેળવીશું તેને લગતી. તો તેમાં નંબર 1 જોઈશું. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. જે તમારે એક વર્તુળ છે ને તેમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. નંબર 2, એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. જે એક જ વર્તુળ હોય છે તેની બધી જ ત્રિજ્યાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. તમે જ્યારે વર્તુળ દોરો ને ત્યારે માપ લઈને વર્તુળ દોરવાનું હોય છે. તમને ફૂટપટ્ટી વડે માપ લેતા તમને પ્રથમ સત્રમાં શીખવાડેલું છે તે પ્રમાણે જ અહીં કરવાનું રહેશે. નંબર 3, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. નંબર 4, એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. તમે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે ત્રિજ્યા, વ્યાસ તેના માપ એક સરખા જ હોય છે. વ્યાસના માપ હંમેશા સરખા હોય છે. નંબર 5, વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળનો જે વ્યાસ હોય છે ને તે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તમે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે. નંબર 6, એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. કેન્દ્ર તમને બતાવ્યું છે હમણાં, તેમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. નંબર 1, એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. નંબર 2, એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. નંબર 3, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. નંબર 4, એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. નંબર 5, વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. નંબર 6, એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. બાળકો, તમે આ સાધનને જોયું હશે. આ સાધન તમને કંપાસ બોક્સમાં જોવા મળે છે. જ્યારે તમે કંપાસ બોક્સ લાવો ને ત્યારે તેમાં આ સાધન તમને આપેલું હોય છે. એટલે આ સાધનને પરિકર કહે છે. આ સાધનને શું કહેવામાં આવે છે? તો આ સાધનને પરિકર કહેવામાં આવે છે. હવે આપણે પરિકરનો ઉપયોગ કેવી રીતે કરીશું તો તે હું તમને શીખવું છું અત્યારે. તો બાળકો, તમે અહીં ધ્યાન આપજો. પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતે ગોઠવો કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે. અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પરિકરની અણી છે અને
અહીં આપણે પેન્સિલને ગોઠવવાની છે, પરંતુ પેન્સિલ એવી રીતે ગોઠવવાની કે પરિકરની અણી અને પેન્સિલની અણી સરખી રહે છે. જો પેન્સિલની અણી ઉપર નીચે હશે તો બરાબર દોરાશે નહીં અને માપ પણ બરાબર નહીં આવે. હવે આપણે આગળ જોઈશું. પરિકરનો અણીવાળો ભાગ આકૃતિમાં બતાવ્યા મુજબ માપપટ્ટી પર શૂન્ય આંક પર ગોઠવો. બાળકો, તમારી પાસે ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી તો છે જ, તેમાં જ્યાં શૂન્ય આંક આવે છે ને અહીંયા ત્યાં તમારે અણીવાળો ભાગ મૂકવાનો છે. ત્યાં આપણે અણીવાળો ભાગ ગોઠવીશું. પરિકર પહોળું કરી પછી શું કરવાનું? આપણે પરિકરને પહોળું કરવાનું. પેન્સિલની અણીને માપપટ્ટી પર 3 અંક છે. આ જે 3 અંક તમને દેખાય છે ને ત્યાં પેન્સિલની જે અણી છે ત્યાં અહીં 3 અંક પર આપણે મૂકવાનું, બરાબર? એટલે ત્યાં સુધી લંબાવવાનું. એટલે આપણે 3 સેમી જેટલું માપ તો થઈ ગયું. આ હવે કાગળ પર એક ટપકું પાડો. આ રીતે કાગળ પર એક ટપકું પાડો. હવે પરિકરનો અણીવાળો ભાગ કાગળના ટપકા પર રાખી પરિકરને ગોળ ફેરવી વર્તુળ દોરો. અહીં તમારે અણીવાળો ભાગ મૂકવાનો છે અને આ રીતે તમારે વર્તુળ દોરવાનું છે, બરાબર? આ જે ટપકું છે ને તેને શું કહેવામાં આવશે? તો વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવશે. આ રીતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી શકાય છે. ફરી એકવાર તમે સમજૂતી મેળવી લો. પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતે ગોઠવો કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે. પરિકરનો અણીવાળો ભાગ આકૃતિમાં બતાવ્યા મુજબ માપપટ્ટી પર શૂન્ય આંક પર ગોઠવો. પરિકર પહોળું કરી પેન્સિલની અણીને માપપટ્ટી પર 3 અંક છે ત્યાં સુધી લંબાવો. કાગળ પર એક ટપકું પાડો. હવે પરિકરનો અણીવાળો ભાગ કાગળના ટપકા પર રાખી પરિકરને ગોળ ફેરવી વર્તુળ દોરો. ટપકું એ વર્તુળનું કેન્દ્ર છે. આ જે ટપકું છે તે વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી શકાશે. બાળકો, તમારે આ રીતે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો અને વર્તુળ દોરતી વખતે તમે જે માપ લો છો તે માપ સચવાય તેવી રીતે વર્તુળ દોરવાનું, તો જ તમારે વર્તુળ દોરાશે. હવે ગોળ વસ્તુઓ. તો તમે ગોળ વસ્તુઓ તો તમે જોઈ જ હશે. તમારા ઘરે પણ હશે, તમારા ઘરની આજુબાજુ પણ ઘણી જગ્યાએ તમે ગોળ વસ્તુઓ જોઈ છે. હવે આપણે જોઈશું. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવો. તમારી નોટબુકમાં અહીં તમને જેવી રીતે મેં યાદી બનાવીને આપી છે તેવી રીતે તમારે યાદી બનાવવાની રહેશે. હવે ગોળ વસ્તુઓની યાદી. તો ગોળ વસ્તુ કઈ છે? તો આપણે જોઈશું. ટાયર, દડો, બંગડી, રોટલી, સિક્કા, બિસ્કિટ, માટલું, વાટકી, કપ, ઘડિયાળ, નારંગી, તરબૂચ, પીઝા, ચંદ્ર વગેરે. આવી ગોળ વસ્તુઓ તમને અહીં લખીને આપેલી છે. આ દરેક વસ્તુઓ તમે જોઈ જ છે, બરાબર ને? હવે ગોળ બંગડી. તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો
અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે ક્યારે પણ બંગડીની દુકાને ગયા છો? તમે તમારા મમ્મી સાથે બંગડીની દુકાને ગયા જ હશો અને તમે બંગડી જોઈ પણ છે જ. હવે હા, હું બંગડીની દુકાને ગઈ છું. જો છોકરો હોય તો હા, હું બંગડીની દુકાને ગયો છું. બરાબર? એટલે અહીં ગઈ અને ગયો તેવું બંને લખીને આપ્યું છે. હવે તમારે અનુમાન કરવાનું છે. અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની છે. તમારે અનુમાન કરવાનું છે કે આમાંની કઈ બંગડી તમારા માપની છે. છોકરો હશે તો બંગડી પહેરતા નથી, તો તે લોકો કડું પહેરે છે. તો તમારે કડું સમજવાનું અને તમારે આ દરેકમાં જોવાનું કે આમાં તમારા માપની કઈ બંગડી છે. બરાબર? અહીં જે તીર આપેલું છે તે મેં મારા માપની બંગડીનું તીર આપેલું છે. તેવી રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે તમારા માપની હોય ત્યાં તમારે આ રીતે તીર દોરવાનું રહેશે. ચિત્રમાં તીરથી બતાવેલ માપનું કડું મારા હાથના માપનું છે. ચિત્રમાં તીરથી બતાવેલ માપનું કડું મારા હાથના માપનું છે. તમે ચિત્રમાં જોયું તે પ્રમાણે હવે એક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે? તમારે એક તાર લેવાનો છે અને તેના વડે તમારે એક બંગડી બનાવવાની છે. એક તારને ગોળ પાઇપ પર વીંટીને બંગડી બનાવી શકાય છે. હવે નોંધ છે, તમારા શિક્ષિકા કે મમ્મી બંગડી પહેરી શકે? તો જવાબમાં હા લખો અને જો નથી પહેરી શકતા તો જવાબમાં ના લખવાનું છે. આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીએ કરવાની રહેશે અને તે બંગડી તમારા મમ્મીને કાં તો તમારા બહેન માટે બનાવો તો તમારે તે રીતે એ પહેરાવાની અને પછી જો તેમને બંગડી આવી શકે તો તમારે હા લખવાનું અને ના આવી શકે તો ના લખવાનું. ફરી એકવાર આપણે જોઈ લઈએ. હવે સૌપ્રથમ વર્તુળ. નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. અહીં તમને વર્તુળ આપેલું છે, ત્યાં અહીં જે છે તેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. હવે ત્રિજ્યા. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અહીં એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. થોડી સમજૂતી લઈએ. હવે
નંબર 1, એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. નંબર 2, એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. નંબર 3, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. નંબર 4, એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. નંબર 5, વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. નંબર 6, એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. હવે આ સાધનને શું કહેવામાં આવે છે? તો આ સાધનને પરિકર કહે છે. હવે આપણે પરિકરનો ઉપયોગ કરતા શીખીશું. તો પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતે ગોઠવો કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે. હવે પરિકરનો અણીવાળો ભાગ આકૃતિમાં બતાવ્યા મુજબ 0 આંક પર ગોઠવો. પરિકર પહોળું કરી પેન્સિલની અણીને માપપટ્ટી 3 અંક છે ત્યાં સુધી લંબાવો. આ રીતે પરિકર પહોળું કરીને આપણે 3 અંક પર પેન્સિલની અણીને ગોઠવવાની છે. હવે આપણે પરિકરને લેવાનું છે. પછી કાગળ પર એક ટપકું પાડો. આ રીતે કાગળ પર એક ટપકું પાડો. હવે પરિકરનો અણીવાળો ભાગ કાગળના ટપકા પર રાખી પરિકરને ગોળ ફેરવી વર્તુળ દોરો. અહીં તમારે અણી મૂકવાની છે અને પછી તમારે વર્તુળ દોરવાનું છે. ટપકું એ વર્તુળનું કેન્દ્ર છે. આ જે ટપકું છે તે વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ગોળ વસ્તુઓ. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવો. ગોળ વસ્તુઓની યાદી: ટાયર, દડો, બંગડી, રોટલી, સિક્કા, બિસ્કિટ, માટલું, વાટકી, કપ, ઘડિયાળ, નારંગી, તરબૂચ, પીઝા, ચંદ્ર વગેરે. હવે ગોળ બંગડી તમે જોઈ જ છે અને તમે અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે પ્રમાણે તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? તો હા, હું બંગડીની દુકાને ગઈ છું અથવા તો ગયો છું. અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે? અહીં તમને 3 બંગડી આપેલી છે. જે તમારા માપની છે ત્યાં તમારે તીર કરવાનું રહેશે. ચિત્રમાં તીરથી બતાવેલ માપનું કડું મારા હાથના માપનું છે. હવે એક પ્રવૃત્તિ છે તે તમારે કરવાની રહેશે. તો એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે? એક તારને ગોળ પાઇપ પર વીંટીને બંગડી બનાવી શકાય. નોંધ છે, તમારા શિક્ષિકા કે મમ્મી બંગડી પહેરી શકે? તો જવાબમાં હા લખો અને જો નથી પહેરી શકતા તો જવાબમાં ના લખો.